નમસ્કાર બેટા, આપણે આ વાયુના નિયમો કર્યા પછી વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ આ બંનેમાં વાસ્તવિક વાયુની વર્તણૂકમાં આદર્શ વાયુની સાપેક્ષે સરખામણી કરીએ તો વિચલન જોવા મળે છે. આ વિચલનનો અભ્યાસ હવે આગળ કરીએ અને એ છે દબનીય અવયવ અથવા તો સંકોચનીયતા અવયવ. હવે આ શું છે? તો આદર્શ વાયુ સમીકરણ છે એ આદર્શ વાયુ સમીકરણ એટલે કોણ? તો કે PV ઇઝ ઇક્વલ ટુ nRT. આ આપણે આદર્શ વાયુ સમીકરણ આપણે ખબર છે. 3 નિયમોને અનુસંધાને આપણે આ તારવેલું છે. 3 નિયમોના ગાણિતિક સ્વરૂપ કોના? તો કે બોયલ, ચાર્લ્સ અને એવોગ્રેડો. ત્રણેયના નિયમની મદદથી સૂત્રનો કરતા વી કરી અને આ સૂત્ર તારવેલું છે. અને આપણે કહ્યું કે જે પણ કોઈ વાયુ આ ત્રણેય નિયમોને અનુસરે એને આપણે આદર્શ વાયુ કહીએ છીએ. અને આદર્શ વાયુ સમીકરણનું અર્થઘટન કરીએ તો જે કોઈ વાયુ માટે દબાણ અને કદનો આપેલ તાપમાને ગુણાકાર એ તાપમાન આપેલું છે એ વાયુ અચળાંક અંદર વાયુ પાત્રમાં રહેલો વાયુનો મોલ જથ્થો એ ત્રણેયનો ગુણાકાર આ બંનેના ગુણાકાર બરાબર થાય. કારણ કે શું કહે છે? ઇઝ ઇક્વલ ટુ ઓકે. આ PV ઇઝ ઇક્વલ ટુ nRT. તો હવે આને દબનીય અવયવ સમજવો છે એટલે શું? કે આપેલ વાયુ ઉપર દબાણ કરતા દબાવતા એ આદર્શ વાયુની સાપેક્ષે કેવો છે? વધારે દબાઈ જાય છે કે પછી એની ઉપર દબાણની ઓછી અસર થાય છે એટલે વધારે દબનીય છે કે ઓછો દબનીય છે? વધુ સંકોચનીય છે કે ઓછો સંકોચનીય છે? એટલે તો આપણે અવયવ જે ભણવાનો છે એનું નામ શું આપ્યું? સંકોચનીય અવયવ. હવે સંકોચનીય અવયવ એટલે શું છે? શરૂઆત અહીંથી જ કરીએ. આદર્શ વાયુ માટે સંકોચનીય અવયવ કેટલો હોય જોઈએ. જો PV અપોન nRT આ કરો એટલે કેટલો આવે? 1. એ તો સીધી જ વાત છે ને. આ 200 હોય તો પેલું 200 હોય તો જ ઇઝિકલ ટુ કહ્યું હોય તો એનો કેટલો આવે? 1 આવે. બરાબર. તો આદર્શ વાયુ માટે આપણને ખ્યાલ આવી ગયો કે દબનીય અવયવ, આને હું Z કહું છું. Z એટલે સંકોચનીયતા અવયવ અથવા તો દબનીય અવયવ. આ મારી પાસે આદર્શ વાયુ માટે આવી ગયો. હવે હું વાસ્તવિક વાયુ માટે જોજો આલેખ દોરું છું. આલેખ ક્યારે દોરી શકાય બેટા? તમારી પાસે પ્રાયોગિક પરિણામો હોય તો તમે દોરી શકો. તો હું 2 આલેખ દોરું. એટલે કેના વિરુદ્ધ આલેખ? તો કે દબાણ વિરુદ્ધ PV ઇઝ ઇક્વલ ટુ nRT. મસ્ત આલેખ દોરીએ. ચાલો હવે હું અહીંયા દબાણ લઉં છું. P એટલે કે દબાણ, વાયુનું દબાણ આવી રીતે. અને અહીંયા લઉં છું PV અપોન nRT. અને આ બરાબર કેટલા થાય? 1. આ બરાબર મેં શું કહ્યું છે? Z. અને એ બરાબર કેટલા થાય? 1. એનો મતલબ મારે અહીંયા 1 લેવું પડે. જો 1 લઉં તો આખું દબાણ ગમે એટલું પણ વધારતો જાઓ, મારો સીધો જ આલેખ આવે. આ સર વળી ગયો અહીંથી, આ સીધો જ આલેખ આવે. એટલે કે દબાણ વધારતા જાઓ છતાં પણ દબાણ અને કદનો ગુણાકાર એવો આવશે કે જેની વેલ્યુ nRT જેટલી થશે તો જ તમને 1 આવે. એટલે કે દબનીય અવયવનું મૂલ્ય 1 કોના માટે હોય? આદર્શ વાયુ માટે. તો અહીંયા હું 1 કરું છું તો અહીં નીચે શું આવે? તો કે 0.9 આવે. પછી શું આવે? 0.8 આવશે. 0.67 આવી તો આમ 0 આવશે. એવી રીતે દબાણને વધારું છું તો દબાણ શું હોય? 0. પછી 1 બાર, 2 બાર, 3 બાર, 4 બાર આવી રીતે દબાણ મારું વધતું જાય છે. ઓકે. હવે જો પ્રયોગ કરી અને પ્રયોગના અવલોકનોને આપણે આ આલેખની અંદર મૂકીએ તો હાઇડ્રોજન અને હિલિયમ માટે કેવું થાય છે? હાઇડ્રોજન અને હિલિયમ માટે આવી રીતનો હાઇડ્રોજન માટે આલેખ આવે છે. આ હાઇડ્રોજન માટે H2 અને એવી જ રીતે હિલિયમ માટે આવો આલેખ આવે છે. આ હિલિયમ. એના પછી નાઇટ્રોજન માટે આવો આલેખ આવે છે. નાઇટ્રોજન માટે આ આલેખ કોના માટે? નાઇટ્રોજન માટે. એના પછી આગળ આવ્યો બીજો એક મિથેન. પછી O2. આ O2 છે, આ મિથેન છે અને પછી CO2. આવા આખા આલેખ આપણને મળ્યા રાખે છે. અલગ અલગ પ્રકારના જુદા જુદા આલેખ મળ્યા. ક્લિયર? તો આ વસ્તુ શું બતાવે છે? આ વસ્તુ એ બતાવે છે કે વાયુ મારો આપેલ તાપમાને પાત્રમાં પડેલો, તો પ્લાસ્ટિકનું છે બોક્સ સમજો એટલે દબી શકાય આ વાયુ પડેલો હતો.
એનું મેં કદ માપી લીધું, કદ એટલે કોણ V, અને અંદરનું દબાણ કેટલું છે એ મેં દબાણ P માપ્યું. P અને V નો ગુણાકાર છે મારી પાસે કમ્પ્લીટ છે. હવે P અને V નો ગુણાકાર જો જે થાય 200 તો તમારો nRT પણ 200 થતો હોય તો કહી શકાય કે PV = nRT થાય છે. એનો મતલબ મારો અંદર ભરેલો વાયુ એ આદર્શ વાયુ કહી શકાય. હવે શું કર્યું છે, મારી પાસે હાઇડ્રોજન કે હિલિયમ છે, તેમાં શું થયું, મેં દબાણ વધાર્યું તો કદ શું થવું જોઈએ, ઘટવું જોઈએ, અને ઘટે પણ છે. પરંતુ જો એ ઘટવાથી તમારો આલેખ સીધો આવતો હોય, કદ શું થાય છે, ઘટે છે ખરો, પણ આલેખ ઉપર જાય છે. એનો મતલબ એવો થયો કે P અને V આનો ગુણાકાર, ધારો કે nRT છે, nRT આ nRT છે, nRT એ બરાબર 200 હોય અને P વધારવાથી હું V ઓછું થાય, દબાણ વધારશો એટલે કદ શું થશે, ઘટશે. તો એનો ગુણાકાર પણ મને 200 આવે, પણ 204 આવે. એનો મતલબ શું થઈ ગયું, દબાણ વધારવાથી કદ એટલું ઘટતું નથી, તો તમારું આ વેલ્યુ વધારવી. એનો મતલબ કે Z નું મૂલ્ય શું થયું, 1 કરતાં વધ્યું. 1 કરતાં વધ્યું કે નહીં, એનો મતલબ ઉપર ગયું. જો 1 કરતાં વધ્યું, પાછું હું દબાણ વધારું છું. દબાણ વધારું તો કદ વધતું ઘટવું જોઈએ ને, જે ઘટવું જોઈએ ને, કારણ કે દબાણ વધારો તો કદ શું થાય, ઘટવું જોઈએ. કદ શું થાય, કારણ કે કોઈ પણ તમારો ફુગો હોય એમાં તમે દબાણ વધારો તો કદ શું થાય, ઘટે. દબાણ વધારો તો કદ શું થાય, ઘટે. દબાણ વધારો તો કદ શું થાય, તો વધારેલું દબાણ અને ઘટાડેલું કદ એનો ગુણાકાર અત્યારે મેં ધારેલું છે, અને બેઝથી કેટલો મને આવવો જોઈએ, 200 આવવો જોઈએ. 200 ન આવે તો હું શું સમજું કે હું દબાણ તો વધારું છું પણ કદનું મલ્ટિપ્લિકેશન, કદ એટલું ઘટતું નથી, એનો મતલબ ઓછું ઘટે છે, તો જ મારો દબાણ અને કદનો ગુણાકાર 204 આવી ગયો, એટલે એના કરતાં ઉપર થયો. એનો મતલબ આદર્શ વાયુની વર્તણૂકમાં વિચલન જોવા મળ્યું. અને કયું વિચલન જોવા મળ્યું, તો કે ધન વિચલન જોવા મળ્યું. કેમ ધન વિચલન જોવા મળ્યું, 1 કરતાં મૂલ્ય વધારે છે. તો 1 એટલે શું છે, 1 તો તમારો આદર્શ વાયુ છે. દબાણ વધારતા જાઓ છતાં પણ PV એનો ગુણાકાર નીચે nRT નો તમે કલ્પના કરો 200 છે, તો P અને V નો ગુણાકાર 200 આવશે, તો 200/200 એનો મતલબ કે Z એટલે કે દબનીય અથવા સંકોચનીય અવયવનું મૂલ્ય કન્ટિન્યુ કેટલું રહીએ, 1 જ રહીએ. પણ તો તમારો વાયુ કયો છે, આદર્શ વાયુ છે. તમે તો ઘણા બધા વાયુ પર પ્રયોગ કર્યા. કેટલા વાયુ પર, તો કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, મિથેન છે, મિથેન પછી કાર્બન ડાયોક્સાઇડ, બધાનો પ્રયોગ કર્યો. તો બધાની અંદર તો ક્યારેય એકેયમાં આવો આલેખ તો આવતો નથી. એટલે કે PV અને nRT નું મૂલ્ય સમાન તો રહેતું નથી. એનો મતલબ કે તમારા આ બધા જ વાયુમાંથી કોઈ વાયુ આદર્શ વાયુ નથી. અચ્છા, તો પછી આગળ જઈએ તો આ વિચલનને કેવું ગણાશે, એનો મતલબ કે ધન વિચલન ગણાશે. ધન વિચલનને બીજી ભાષામાં એટલે કે દબનીય ભાષામાં અથવા સંકોચનીય ભાષામાં કેવું હશે તો શું કહી શકાશે, તો કે આ બંને જે વાયુ છે ને, આ બંને વાયુ એ ઓછા દબનીય છે. ઓછા દબનીય. કેમ સર એને ઓછા દબનીય કહો છો, ઓછા દબનીય છે ને, કે તમે દબાણ આપો છો એની સાપેક્ષે કદ એટલું ઘટતું નથી. જો ઘટતું હોત ને તો આ વેલ્યુ જે nRT ની 200 છે ને, તો આ વેલ્યુ પણ કેટલી આવે, 200 જ આવે છે. ઓકે, એનો મતલબ કે અહીંયા કયું વિચલન બતાવે છે, ધન વિચલન બતાવે છે. કોની સાપેક્ષે, તો કે આદર્શ વાયુની સાપેક્ષે આ બંને વાયુઓમાં ધન વિચલન બતાવે છે. તો ધન વિચલન માટે Z નું મૂલ્ય એટલે કે દબનીય અવયવનું મૂલ્ય એટલે કે સંકોચનીય અવયવનું મૂલ્ય કેટલું હોય, 1 કરતાં વધારે. અચ્છા, બાકીના વાયુમાં જોઈએ. નાઇટ્રોજનનું જનરલી શરૂઆતની અંદર નીચા દબાણે હંમેશા લગભગ સમાન ઓલમોસ્ટ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે છે. ઓકે, તો બાકીનામાં શું છે, O2 છે, મિથેન અને CO2 માં શું થાય છે, સર એમાં તો શું થાય છે કે અમે દબાણ વધારીએ તો કદ ઘટી જાય છે. કદ જો ઘટે છે, દબાણ વધારે તો કેવી રીતે ખબર પડી, તો કે Z નું મૂલ્ય 1 કરતાં ઓછું છે. Z નું મૂલ્ય 1 કરતાં ઓછું, એનો મતલબ શું થયો કે આ તો તમારી વેલ્યુ ફિક્સ જ છે, અને તમે દબાણ વધાર્યું તો આ અંશ તમારો ઘટી જશે અને 180 બની ગયું. એનો મતલબ શું થઈ ગયું, દબાણ તો તમે સહેજ જ કર્યું પણ કદ એકદમ ઘટી ગયું. એટલે ઘટેલું કદ અને વધારેલું દબાણ બંનેનો ગુણાકાર કરો તો તમારું ઉલટાનું નાની વેલ્યુ આવી. તેથી કરીને Z નું મૂલ્ય શું આવશે, 1 કરતાં ઓછું આવશે. તો આ બધા વાયુઓને શું કહી શકાય, તો આને કહેવાય વધુ દબનીય વાયુઓ. વધુ દબનીય વાયુઓ કોણ, તો કે અમારો O2 છે, પછી CH4 છે અને CO2 છે. અચ્છા,
એ કયા સંજોગોમાં કે સર પેલા નીચું દબાણ હતું ને ત્યાં સુધી એ ઋણ વિચલન દર્શાવે છે, નીચે આવે છે, એકની સાપેક્ષે નીચે આવે છે એટલે ઋણ વિચલન દર્શાવે છે અને વધુ દબનીય હોય છે. પછી જેમ દબાણ વધતું જાય છે ને એમ એ વધુ દબનીય થતો નહીં ને ઓછો દબનીય થતો જાય છે. તો એ તો એવું જ થાય ને ભાઈ, ઉપરથી તમે જ્યારે દબાણ વધારતા જાઓ પછી અણુને પોતાની નજીક આવે ને તો નજીક અપાકર્ષણની માત્રા વધતી જાય. છેલ્લે તો એવું થાય કે તમારે અણુને રહેવા માટે જગ્યા તો જોઈએ કે નહીં, અને તમે દબાણ વધારો ને તો તમારે કદમાં ઘટાડો પછી થાય નહીં. જેમ અણુ નજીક આવતા જાય એમ અપાકર્ષણની માત્રા વધતી જાય, એટલે કે તમારો દબાણ આપવાની સાથે તમારો વાયુની અંદર એટલું સંકોચન જોવા ન મળે. એટલા માટે ધીમે ધીમે ઊંચા દબાણે શું થઈ જાય, એ ઓછો સંકોચનીય થાય. જો આની જેમ વર્તવા માંડે, ઊંચું દબાણ આવે એટલે ઓછો સંકોચનીય થાય. ફરીથી નીચા દબાણે એ શું કરશે, જો 2 બાર દબાણ હતું, 3 બાર દબાણ હતું, 4 બાર દબાણ, હવે તમે અહીંથી આમ આગળ વધતા જાઓ. ચાલો હવે તમે કદાચ 800 બાર, 900 બાર, 1000 બાર, તો તમારો વાયુ ક્યાં થશે, અહીંથી ધીમે આટલે સુધી પહોંચી જશે. આટલું દબાણ આપશો તો પછી હવે દબાણની અસર થવાની નથી, અહીંયાથી જ ઓછી થઈ જશે, અહીંથી ઓછી થઈ જશે. તમે દબાણ ઉપરથી આઈપે રાખો છો ને, આવી દબાણ ઉપર આઈપે રાખો છો તો દબાણ આપો છો એની સાપેક્ષે કદમાં એટલો બધો ઘટાડો નહીં થાય. એટલે તમે શું કહેશો કે આ વાયુ તમારો ઓછો દબનીય છે, એટલા માટે તમારો આલેખ ક્યાં જાય, ઉપર જાય. આમ આ નીચે જે આલેખ દર્શાવે છે એ આદર્શ વાયુની સાપેક્ષે એવું કહી શકાય કે નીચા દબાણે ઋણ વિચલન દર્શાવે છે અને પછી ઊંચા દબાણે ફરીથી પાછા એ ધન વિચલન દર્શાવે છે. જ્યારે આ હાઇડ્રોજન અને હિલિયમ કે જે કાયમી વાયુ છે એની અંદર કેવી પોઝિશન થાય છે કે નીચા દબાણેથી જ હંમેશા ધન વિચલન દર્શાવે છે. એટલે કે ધન વિચલન કહો અથવા તો ઓછા દબનીય કહો. એવી રીતે ઋણ વિચલન કહો, ઋણ એટલે એકની સાપેક્ષે ઋણ વિચલન કહો અથવા તો વધુ દબનીય કહો. બેટા આ વસ્તુ ખબર પડે છે હું જે કહું છું એ NRTનું અપોન 200 હોય તો ઉપર તમારું ઓછું આવે તો શું કહેવાય, તો વેલ્યુ કેવી આવે, Z કરતાં નાની આવે, 1 કરતાં નાની આવે. ઓકે, ઝેડનું મૂલ્ય તમે મેળવશો તો 1 કરતાં કેવું આવશે, ઓછું આવશે. એક કોના માટે હતું, આદર્શ વાયુ માટે હતું, એના કરતાં ઓછું આવ્યું. એનો મતલબ પણ ક્યારે આવે, જ્યારે તમે દબાણ વધારો અને કદ એકદમ ઘટી જાય તો દબાણની સાપેક્ષે કદ તમારું ઘટી ગયું તો બેનો ગુણાકાર શું થાય, ખૂબ જ ઓછો આવે ને. એટલા માટે આને શું નામ આપ્યું, વધુ દબનીય. આમ બધા આખા પ્રયોગ બધા જુદા વાયુ માટે કર્યો, એનાથી અલ્ટિમેટલી કન્ક્લુઝન શું આવ્યું, કન્ક્લુઝન એ આવ્યું કે કોઈ પણ વાયુ નીચા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવે છે. એ કઈ રીતે, જો હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, કોઈ પણ વાયુ હોય, તમારો અહીંયા જગ્યાએ તમારું દબાણ કેવું આવી જાય છે, 0 થઈ જાય છે. જો 0 દબાણ આવી જાય એટલે શૂન્ય દબાણે તમારા બધાનું મૂલ્ય કેટલું થાય, ઝેડનું મૂલ્ય શું થઈ જાય, આપેલ દબાણ અને ઘટેલું કદ એનો ગુણાકાર છે NRT, એનું મૂલ્ય કેટલું થઈ જાય છે, 1 થઈ જાય છે. આના ઉપરથી એટલું ખાલી આપણને ખબર પડી કે વાયુઓ જ્યારે દબાણ આપવામાં આવે ત્યારે 2 પ્રકારના વાયુ હોય. એક ઓછા દબનીય એટલે કે જેની ઉપર દબાણની અસર એના કદ ઉપર એટલી બધી ન થાય, અને બીજું એવું કે જે દબાણ થોડું પણ આપવા છતાં થોડું આપવાથી સહેજ દબાણ આપ્યું તો કદ એકદમ ઘટી જાય. એટલે કે વધુ દબનીય વાયુ અને ઓછા દબનીય વાયુ, આ 2 પ્રકારના વાયુઓ. પણ એ વાયુને આદર્શ વર્તણૂક ધરાવતા ન કહી શકાય. એટલું જરૂર કહી શકાય કે આ વાયુઓ છે આદર્શ વર્તણૂકમાં ઋણ વિચલન દર્શાવે છે, એટલે કે વધુ દબનીય છે. અને આ વાયુઓ છે એ શરૂઆતમાં જ આદર્શ વાયુથી ધન વર્તણૂક દર્શાવે છે, એટલે કે ઓછા દબનીય છે. આ વાયુને વધારે દબાણ આપતા જાઓ છો, દબાણનું મૂલ્ય વધતું જાય ને, આમ વધારતા જાઓ ત્યારે ધીમે ધીમે એનું પણ પાછું ધન વિચલન થાય છે. ઓકે, આમ આપણું સંકોચનીય અવયવ એટલે કે દબનીય અવયવનું અહીંયા ટોપિક ક્લિયર થયું. ખબર પડી ગઈ બેટા? શું આમાંથી જાણવાનું શું હતું? આદર્શ વાયુ 2 પ્રકારના, આપણે વાસ્તવિક વાયુ 2 પ્રકારના હોય. કયા? ઓછા દબનીય, વધુ દબનીય. તમને કઈ રીતે ખબર પડશે? સર અમને PV = NRTના મૂલ્ય ઉપરથી કરશે. એનું મૂલ્ય કેવું લીધું અમે? Z. કેવું હોવું જોઈએ? 1. તો પ્રયોગ બધા અમે કર્યા, બધા પ્રયોગ છે. દબાણ આપવાથી કદમાં ઘટાડો થતો હોય તો જ PVનું મૂલ્ય, અંશનું મૂલ્ય વધે છે, એટલે ઉપર ગયો. આમાં શરૂઆતમાં નીચું દબાણ હતું, દબાણ વધારતા જ આવશો, ઓછું દબાણ હતું ત્યારે તમારું ઋણ વિચલન દર્શાવે, ધન વિચલન દર્શાવે. ઓકે, આમ તમારું દબનીય અવયવનો આખો ટોપિક પૂરો થયો.
હવે બીજું ટોપિક લઈએ આપણે, જે છે વાયુનું પ્રવાહીકરણ. વાયુનું પ્રવાહીકરણ મસ્ત છે. એન્ડ્રુઝ 1869 એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે CO2 વાયુ ઉપર આ પ્રયોગ કરેલો છે, વાયુનું પ્રવાહીકરણ. જો બેટા, તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી, શું કરવાથી? તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. ઓકે, આ આપણે ખબર છે. તાપમાન તમે વાયુ પડેલો હોય, તાપમાન ઘટાડી રાખો અને દબાણ વધારે, બે હું ચેન્જ બે કરવાનું કહું છું, એક નહીં. તાપમાન ઘટાડવું જોઈએ અને દબાણ વધારવું જોઈએ, વાયુના અણુ નજીક આવે અને ધીમે ધીમે બે ભેગા થઈ અને ટપક ટીપું પડે એટલે કે પ્રવાહી બની ગયું. એટલે મેં ફરીથી કહું છું, વાયુના પ્રવાહીકરણમાં બેના ટોપિક સમજો. તાપમાન ઘટાડવાથી વાયુ પાત્ર હોય એનું તાપમાન તમે ઘટાડો, એટલે ફરતી બાજુ બરફ લગાડો છો અને ધીમે ધીમે દબાણ વધારો. વાયુ પાત્ર ભરેલું છે તો પિસ્ટન ઉપર દબાણ કરો છો, તાપમાન ઘટાડો તો અણુ એકબીજાની નજીક આવે અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. ઓકે, આ આપણે કરવાનું છે. શું? વાયુનું પ્રવાહીકરણ કરવાનું છે. અને વાયુના પ્રવાહીકરણ માટે દબાણની અસર કરતા તાપમાનની અસર સવિશેષ છે અને એ આપણે અહીંયા એન્ડ્રુઝ સમજાવશે. 1869ની અંદર થોમસ એન્ડ્રુઝે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર જે પ્રયોગ કર્યો, આહલાદક મસ્ત સમજાવ્યું છે આ વ્યક્તિએ. મજા આવે એ વસ્તુ સમજાવી છે. પછી એના આલેખ પણ એટલો ઇન્ટરેસ્ટેડ છે, એટલો ઇન્ટરેસ્ટિંગ છે આલેખ, સમજીશું. પણ ફરી પાછું કહું કે તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુરૂપ ઘટકોનું પ્રવાહીકરણ કરી શકાય છે. પરંતુ મેં પાછું શું કીધું કે વાયુના પ્રવાહીકરણ માટે દબાણની અસર કરતાં તાપમાનની અસર વિશેષ મહત્વની છે. કારણ કે દરેક વાયુ માટે અમુક નિશ્ચિત તાપમાન સુધી ઠંડો થયા પછી જ દબાણની અસર હેઠળ તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય. ક્યારે? દરેક વાયુ અમુક નિશ્ચિત તાપમાન સુધી ઠંડો થાય પછી જ એના ઉપર દબાણની અસર હેઠળ એનું પ્રવાહીકરણ થાય. આના માટે જે એન્ડ્રુસે 1869ની અંદર કાચની બોટલ, જબરજસ્ત જાડી કાચની બોટલ, એમાં એણે શું કર્યું? કાચની આવી હું બોટલ લઉં છું, એકદમ પેક છે, આવી રીતે આ કાચની બોટલ છે, આની અંદર એ પેક છે, સમજો. CO2 અંદર CO2 વાયુ ભરેલો છે. કયો? CO2 વાયુ ભરેલો છે. ઓકે, મસ્ત પ્રયોગ કર્યો છે આ વ્યક્તિએ. પહેલા એણે શું કર્યું કે તાપમાન એને 13.1 અંશ સેલ્સિયસ તાપમાન અંદર રાખેલું, 13.1 અંશ સેલ્સિયસ, અને ધીમે ધીમે દબાણ વધારતો ગયો. ધારો કે હું અહીંથી આમ પિસ્ટન રાખું છું, પિસ્ટનને ઉપરથી દબાણ આપું છું, અહીંથી આમ પ્રેશર આપું છું, આમ દબાણ આપું છું, તો પિસ્ટન શું થાય? ધીમે ધીમે નીચે આવે. એટલે આ વાયુના જે પણ કણો છે ને એ બધા ધીમે ધીમે અહીંયા પિસ્ટન આવ્યો, પાછો પિસ્ટન અહીંયા આવ્યો, એટલે આ વાયુ બધો શું થાય છે? ધીમે ધીમે સંકોચાતો જાય. પાછો પિસ્ટન અહીંયા આવ્યો, એટલે આ પિસ્ટન અહીં સુધી પહોંચી ગયો, એટલે આ વાયુના અણુ આટલા થઈ ગયા. તો ધીમે ધીમે વાયુનું શું થશે? પ્રવાહીમાં રૂપાંતર થશે. અચ્છા સર, તાપમાન રાખ્યું કેટલું? 13.1. નિયત તાપમાને એણે પ્રયોગ કર્યો છે. નિશ્ચિત જથ્થાનો વાયુ છે, એની ઉપર એ દબાણ કરતો ગયો, કરતો સીધી વાત છે, વાયુના અણુ શું થશે? નજીક આવશે એટલે આકર્ષણ વધતા એક સમય ભેગા થઈને સીધું ટપક ધીમે પ્રવાહીમાં રૂપાંતર થાય. ઓકે, ક્લિયર થઈ ગયો. ઓકે, તો એને જે પ્રયોગ કર્યા છે ને એ પ્રયોગના અવલોકનોની આપણે નોંધ કરી અને આલેખ દોરીએ. અરે પણ સર, કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવો? દબાણ વિરુદ્ધ કદનો આલેખ. અહીંયા હું લઉં છું કદ, અહીંયા લઉં છું દબાણ. એટલે શું કર્યું? આ પરથી દબાણ, પહેલા કદ કેટલું હતું? આટલું કદ હતું. જુઓ, કદ વધારે છું એટલે કદ મારું પહેલાં સૌથી વધારે આટલું કદ હતું. આ કદ છે, કદ 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે હોય તો દબાણ પણ 1 2 3 4 5 6 7 8 9
10, આ મારું 12 છે, આ મિલી કે લીટર જે પણ હોય મેં લીધું, આ કદ લીધું છે અને આ દબાણ. અત્યારે મારું શરૂઆતનું પહેલું કદ કેટલું છે? આટલું બધું મોટું કદ છે. ચાલો ધારો કે એ કદ મારું અહીંયા 40 લીટર કે 40 મિલી જે પણ આવતો હોય આટલું કીધું. એવા સમયે તમારું દબાણ કેટલું છે? દબાણ સર 1 બાર છે. તો 1 બાર એટલે આ છે. તો એનો મતલબ કે હું આમ કહી શકું અત્યારે મારા પાત્રની અંદર અહીંયા હું ટપકો કરી શકું. મારો પ્રાયોગિક પરિણામ એટલે 1 અને 40 અને 40 અહીંયા આવે છે. ઓકે ઓકે. હવે ધીમે ધીમે દબાણ વધાર્યું. 1 નું 2 બાર કર્યું, 2 બાર કર્યું એટલે અહીંયા આવ્યું, 3 બાર કર્યું. એનો મતલબ કે આલેખ તમારો આમ જશે. આલેખ આમ આલેખ ગયો. કઈ રીતે સર આમ આલેખ ગયો? જો બેટા કઈ રીતે. દબાણ વધાર્યું એટલે 1 નું શું થયું? 2. પાછું દબાણ વધાર્યું, 2 નું શું થયું? 3. પાછું વધાર્યું, 3 નું શું થયું? 4. દબાણ તમે વધારતા જાઓ છો, 1 2 3 4 આમ વધારતા જાઓ છો. તો કદ તમારું શું થાય છે? કદ હતું કેટલું? આટલું. એની જગ્યાએ પછી કેટલું થયું? આટલું થયું. પછી કેટલું થયું? આટલું થયું. પછી કેટલું થયું? આટલું. કદ શું થાય છે? ઘટતું જાય. જો કદ શું થાય છે? ઘટે છે. કદ ઘટે છે. કદ ઘટે છે. કદ ઘટે છે. કદ ઘટે છે. દબાણ શું થાય છે? દબાણ પહેલાં આટલું હતું, પછી દબાણ શું થયું? વધ્યું. પછી શું થયું? દબાણ વધ્યું. પાછું થયું? દબાણ વધ્યું. દબાણ શું થયું? વધ્યું. એનું કે દબાણ વધારતા કદ ઘટે છે. તાપમાન તમારું ફિક્સ છે 13.1. ખ્યાલ આવે છે? મસ્ત પ્રયોગ કરેલો છે આ વ્યક્તિએ. ઓકે. પછી શું થયું કે અહીંયાથી હવે દબાણ તમારું તો ફિક્સ થઈ ગયું. આ દબાણ તમારું ફિક્સ થઈ ગયું. કોઈ પણ દબાણ 5 બાર આવ્યું છે. એવા સમયે આલેખ સીધો જ એને આવો મળ્યો. આવો મળ્યો એટલે આલેખ મળ્યો એટલે એમ સીધું એનું શું થયું? અરે સર કદ ઘટતું ગયું, ઘટતું ગયું, ઘટતું ગયું. જુઓ કદ ઘટતું ગયું, કદ ઘટતું ગયું, કદ ઘટતું ગયું. અરે કાંઈ કર્યું નથી. દબાણ તો તમારું કન્ટિન્યુ P બરાબર તમારો 5 રાખ્યું, પણ દબાણ ઓટોમેટિક ઘટતું જ ગયું, ઘટતું. કદ શું થયું? ઘટતું ગયું, ઘટતું ગયું, ઘટતું ગયું, ઘટતું ગયું, ઘટતું ગયું. અહીંયા સુધી કદ તમારું એકદમ ઘટી ગયું. અરે એમ થાય કે અચળ દબાણ થઈ ગયું. આ તો અચળ દબાણે આટલું કદ ઘટી કેમ ગયું? બરોબર આપણને સમજાવે છે સારામાં સારી રીતે. પછી એને દબાણ તો આપવાનું ચાલુ રાખ્યું તો આલેખ આમ એને બિંદુવત મળ્યો. આવી રીતે બિંદુ એટલે ટપકા. બિંદુ એટલે 1 2 3 આમ ટપકા મળ્યા હોય ને, તો શું થયું? આ એનું કદ જતું ને એના કરતાં કદમાં વધારો થયો, કદમાં ઘટાડો થયો. પાછો કદમાં શું થયો? ઘટાડો થયો. કદમાં શું થયો? ઘટાડો થયો. કદમાં ઘટાડો થયો. તો કદમાં ઘટાડો થાય છે તો દબાણમાં શું થાય છે? 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 વધારો થાય છે. કદમાં ઘટાડો થાય, દબાણમાં વધારો થાય છે. ઓકે. તો અહીંથી અહીંયા સુધી દબાણ મેં લીધું. 5 થી અહીંયા ધારો કે 20 છે. આટલો દબાણમાં ફેરફારમાં મને કદનો કેટલો ઘટાડો મળ્યો? આટલો જ મળ્યો કદનો ઘટાડો. આટલો જ કદનો ઘટાડો મળ્યો. યસ, કાંઈક તો છે. વસ્તુ શું કહે છે? હવે એન્ડ્રુઝ જે સમજાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને નક્કર પાત્રમાં ભર્યા પછી નિયત તાપમાને રાખેલો હોય ત્યારે શરૂઆતનું કદ એનું આ હતું. કદ આ હતું. એટલે કે એ બિંદુ કરું છું તો આ 40 લીટર કે 40 મિલી જે હતું એટલું કદ હતું. ઓકે. પછી એ વખતેનું મારું પાત્રનું વાયુનું દબાણ છે ને, એ મારું દબાણ અહીંયા 1 બાર હતું. અહીંથી એમ લઉં છું તો આ કેટલું છે? 1 બાર હતું. અચ્છા, મેં શું કર્યું? દબાણ વધાર્યું. દબાણ વધારીને 1 બાર કર્યું તો ચલો આલેખ અહીંયા આવ્યું. એટલે કદ નેચરલી છે. કદ શું થશે? ઘટશે. દબાણ વધાર્યું, કદ ઘટ્યું. દબાણ વધાર્યું, કદ ઘટ્યું. દબાણ વધાર્યું, કદ ઘટ્યું. અચ્છા, એનો કોઈ વાંધો નહીં. પણ એન્ડ્રુઝ એ કહે છે કે જ્યાંથી A થી B સુધી પહોંચો ને ત્યાં સુધી તો ફિક્સ એ જ થાય છે કે દબાણ વધારવાથી કદ ઘટે, દબાણ ઘટે. પણ B બિંદુએ અંદરનો વાયુ પોતાની રીતે પ્રવાહીમાં રૂપાંતર થવાનો ચાલુ થઈ ગયો. પ્રવાહીમાં. કારણ કે દબાણ વધારવાથી તમારા વાયુના અણુઓ કેવા આવ્યા? નજીક આવ્યા. નજીક આવ્યા એટલે જોડાયા, ટપક, જોડાયા, ટપક, જોડાયા, ટપક. પ્રવાહી બનવાનું ચાલુ કર્યું તો વાયુનું કદ શું થાય? ધાડ 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 ઘટવા માંડે કે તો અહીંયાથી પ્રવાહી બનવાની શરૂઆત થઈ ગઈ. દબાણ તો તમે 5 જ રાખેલું છે, એ તો એમનું જ પડેલું છે. તો સીધું કદ ઘટ્યું, 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 ઘટ્યું. અહીંયા સુધીમાં સંપૂર્ણ પ્રવાહી બની ગયું.
હવે તમે દબાણ કે મેં વધાર્યું પણ પ્રવાહી ઉપર દબાણની અસર થાય કેટલી? વાયુ જેટલી થોડી થાય. એટલે મેં દબાણ વધાર્યું. અહીંયાથી આપણે પ્રશ્ન હતો ને કે 20 સુધી પહોંચ્યો, આટલું બધું દબાણ વધાર્યું તો કદ આટલું જ કેમ ઘટ્યું? એટલે બેટા એ જગ્યાએ શું બની ગયેલું છે? પ્રવાહી બની ગયેલું છે. તો બી પછી સી કરું અને સી પછી ડી કરું તો સી અને ડી એ શું બતાવે છે? તમે એકચ્યુઅલી પ્રવાહી ઉપર દબાણ આપો છો તો બી અને સી શું બતાવે છે? પ્રવાહી અને વાયુની સંતુલન અવસ્થા બતાવે છે કે જે પોર્શનમાં તમારા પાત્રની અંદર CO2 વાયુ છે અને CO2 પ્રવાહી પણ છે, તમે દબાણ વધારતા જાઓ છો તો વાયુનું રૂપાંતર પ્રવાહીમાં થતું જાય છે, પ્રવાહીમાં થતું જાય છે, પ્રવાહીમાં. અહીંયા પહોંચ્યા ને એ દરમિયાન તમારું સંપૂર્ણ પ્રવાહી થઈ ગયું. હવે તમે જે દબાણ કરો છો ને એકચ્યુઅલી CO2 પ્રવાહી ઉપર તમે દબાણ કરો છો એટલે તમારો કદનો એટલો વધારો ન ઘટાડો ન આવે. ક્લિયર થયું? ઓકે. હવે જે બીજો પ્રયોગ પાછો કર્યો, આ જ પ્રયોગ સેમ ટુ સેમ, પણ એને 21.5 અંશ સેલ્સિયસ તાપમાને પ્રયોગ કર્યો. પેલો કેટલો હતો? નીચા તાપમાને હતો 13.1. હવે છે 21.5. ઓકે. તો પાછું એને એવું જ મળ્યું. આ આપણો વાયુનું આ 40 છે કદ, તો એ તો 40 રહેવાનું ને તમારો, ગમે એ પ્રયોગ કરો તમારો 40 રહેવાનું છે. અચ્છા, તો તેની વખતે શું થયું? હવે એ છે ને એ અહીંથી ચાલુ કર્યું એટલે કે કેટલું 21.5. એવા સમયે વાયુનો તમારો એ આલેખ આ પ્રકારનો આમ થઈ અને પછી આ બાજુ આમ પેલા જેવો સેમ મળ્યો અને પછી સીધો આવો જ. તો સર એ તો સેમ ટુ સેમ મળ્યો છે, એમાં શું ફેર પડે? બરોબર છે, ખાલી જાણવાનું એ છે કે આને આપણે એની જગ્યાએ નામ બીજું આપે. ચાલો પી ક્યુ આર અને એસ. તો બેમાં ફરક શું છે? અહીંયા વાયુ હતો, વાયુનું દબાણ વધારવાથી કદ ઘટે છે, દબાણ વધે છે, કદ ઘટે છે, દબાણ વધે છે, કદ ઘટે, કદ ઘટે, કદ ઘટે, કદ. અહીંયા સુધી એ વાયુ સ્વરૂપમાં હતો અને અહીંયાથી વાયુમાંથી પ્રવાહી બનવાનું સ્ટાર્ટ થયું એટલે નિયત દબાણે તમારું પ્રવાહીકરણ ચાલુ થઈ ગયું. અહીંયા સંપૂર્ણ પ્રવાહી બની ગયો. પ્રવાહી પછી તમે દબાણ વધારો તો કોઈ એટલો બધો ફરક પડશે નહીં. અહીંયાથી અહીંયા સુધીનું દબાણ ગયા પણ તમારો કદમાં એટલો બધો ફરક પડે નહીં. આ બીજો પ્રયોગ કર્યો એણે. હવે એને ત્રીજો પ્રયોગ કર્યો. ત્રીજો પ્રયોગ શું? કેટલા તાપમાન ત્રીજો પ્રયોગ કર્યો? 30.98. આ 30.98, 30.98 અંશ સેલ્સિયસ. તો એને શું થયું? આ વાયુ છે એટલે વાયુ તો આટલું કદનો નિશ્ચય છે ને, તો અહીંયાથી 30.98 એટલે વાયુ આટલો હતો. આમ કરીને આમ આલેખ મળી ગયો. અચ્છા, હવે કોઈ જજમેન્ટ આવે છે? આને પાછું નવું આવે એમ, પછી અહીંયા એન, પછી ઓ. અચ્છા સર, આમાં તો 3 જ બિંદુ આવ્યા, દરેકમાં તો 1 2 3 4 આવે છે. 1 2 3 4, આમાં તો 1 2 ને 3 જ આવ્યા. હા, એનો મતલબ શું થયું કે તમારું વાયુ અને પ્રવાહીકરણ વચ્ચેનો જે ગાળો હતો એટલે કે સમસ્થિતિ જેવો એટલે કે કદને સમસ્થિતિ જે આલેખનો ભાગ હતો એ તમારો ધીમે ધીમે એક બિંદુવત થઈ ગયો છો, બિંદુવત થઈ ગયો. હવે આને આખો જોડવો હોય તો આને આમ કરી શકાય, આને આખો આમ કરી શકાય, આવી રીતે આમ કરી શકાય. એટલે આમ થોડોક આમ આગળ લઈએ એટલે આલેખ આપણો સારો દેખાય. એમ આખે આમ થઈ ગયું. ચાલો, આખો આવી રીતે આમ કરી શકાય. તો આ તાપમાન તમારું જે હતું કેટલું? 30.98. હવે આવા સમયે તમે દબાણ વધારતા ગયા એટલે તમારું પ્રવાહીકરણ થયું. પણ વાયુ અને પ્રવાહીકરણનો જે આ ગાળો હતો એ ધીમે ધીમે બિંદુવત થઈ ગયો. એનો મતલબ કે આ તાપમાને તમારો વાયુ સીધો જ પ્રવાહીમાં રૂપાંતર થાય. કઈ રીતે? દબાણ વધારવાથી વાયુનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થાય. વાયુ અને પ્રવાહીની વચ્ચેની સ્થિતિ જોવા ન મળે. આ તાપમાનને આ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. અરે આ એટલે શું? ક્રાંતિક તાપમાનનું બેટા બહુ મહત્વ છે. શું છે? આ તમારું વાયુનું આ બિંદુએ તાપમાન તમારું કેટલું હતું? આ કેટલું હતું? 30.98 અંશ સેલ્સિયસ તાપમાન. તો આ તાપમાનને CO2 વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. ઓકે, એવા સમયે તમે જે નીચે આલેખમાં જાઓ તો તમને શું મળે? એ વખતે વાયુનું કદ પ્રવાહીકરણ થાય ત્યારે કદ કેટલું હતું? એ કદને કહેવાય ક્રાંતિક કદ VC.
અને તે વખતે તમે કેટલું પાત્રમાં દબાણ હતું એ દબાણને કહેવાશે ક્રાંતિક દબાણ, પીસી. આમ કોઈ પણ વાયુને 3 C હોય. C એટલે ક્રાંતિ, ક્રિટિકલ. ટીસી, પીસી અને વીસી એટલે કે ક્રાંતિક તાપમાન, ક્રાંતિક કદ અને ક્રાંતિક દબાણ. પણ સર આમાં મળ્યું શું આપણે? બહુ મસ્ત મળ્યું બેટા. જો 30.98 જગ્યાએ હું હવે આ પ્રયોગ 31°C કરું. ઓકે, દબાણ તો તાપમાન બહુ રાખ્યું છે, બહુ વધારે રાખ્યું છે, 31 કરી નાખ્યું. દબાણ વધારું. આલેખ તમારો સીધો જ. હવે પછી 50 રાખો, આલેખ તમારો સીધો. એના પછી 90 રાખો, આલેખ તમારો સીધો. પ્રવાહીકરણ થાય જ નહીં. કહેવાનું તાત્પર્ય એન્ડ્રુસનું અહીંયા એ છે, મેં તમને ત્યારે પણ કહ્યું હતું, વાયુના પ્રવાહીકરણ માટે દબાણ અને તાપમાન બંને મહત્વનું છે, પરંતુ દબાણની અસર કરતા તાપમાનની અસર સવિશેષ છે. આ તાપમાન જ્યાં સુધી તમારું રહેશે કે આનાથી નીચું તાપમાન રહેશે ત્યાં સુધી તમારા વાયુ ઉપર તમે દબાણ કરશો તો પ્રવાહીમાં રૂપાંતર થશે. એનાથી ઊંચા તાપમાને તમે જાઓ અને પછી ગમે એટલું પણ દબાણ આપો, તમારા વાયુનું પ્રવાહીકરણ નહીં થાય. ખ્યાલ આવ્યો? CO2 વાયુ ભરેલો હતો મારી પાસે. એ CO2 વાયુને કેટલી મસ્ત મજા આવી. પહેલાં 13.1°C તાપમાને પ્રયોગ કર્યો, દબાણ વધારતો ગયો, પ્રવાહીકરણ થયું. ભલે આ મોટો એ વાંધો નહીં, પ્રવાહીકરણ તો થયું કે નહીં. પછી એ જ વાયુ પાછું થોડો ગરમ કરીને પછી ભર્યો. કેટલું તાપમાન છે? 21.5. અચ્છા, દબાણ આપ્યું, હા, પ્રવાહીકરણ થયું. પણ એ આલેખ દોર્યો તમારો, આ ભાગ ટૂંકો થઈ ગયો. પછી કેટલું? 30.98. એને તો ઘણા બધા પ્રયોગ કર્યો હોય, પણ આપણે જે આપેલું હોય ને એ જ ખાલી કે ને 30.98 શું થઈ ગયું કે વાયુનું પ્રવાહીકરણ થતું નથી. સીધું પ્રવાહી ડાયરેક્ટ એક જ ઝાટકે, એનો કાંઈ દાડો જ ન આવ્યો. ઓકે, આ તાપમાનને CO2 નું ક્રાંતિક તાપમાન કહેવાય. અને એ ક્રાંતિક તાપમાને જે છે ને એ જ ક્રાંતિક તાપમાને એ વાયુનું કદ જોઈ લો. એ જે કદ છે ને એ કદને કહેવાય ક્રાંતિક કદ. અને એ વખતેનું તમારું દબાણ કેટલું હતું? તો દબાણ મારું આટલું હતું. તો એ દબાણ એ વાયુનું શું થયું? ક્રાંતિક દબાણ. હવે આ CO2 પાછો હું લઈ લઉં, એને ગરમ કરું, નવું બોક્સ લઉં, ગરમ કરું, 31°C તાપમાન રાખ્યું. આપો, દબાણ આપો. હું જોઈ શકું છું, કાચની બોટલ જોઈ શકું. એટલે પ્રવાહીકરણ થતું જ નથી. એનો મતલબ ક્રાંતિક તાપમાનથી ઉપરના તાપમાને ગમે એટલું વાયુ ઉપર દબાણ આપો ને એનું પ્રવાહીકરણ ન થાય. આ હું નથી કહેતો, થોમસ એન્ડ્રુઝ કહે છે. 1869 ની અંદર આ વૈજ્ઞાનિકે આખો એન્ડ્રુઝ કર્વ આપ્યો. આ છે આને એન્ડ્રુઝ કર્વ કહેવાય. થોમસ એન્ડ્રુઝ 1869 ની અંદર આ વૈજ્ઞાનિકે બહુ મસ્ત કહ્યું કે કોઈ પણ વાયુને ક્રાંતિક તાપમાન, ક્રાંતિક કદ અને ક્રાંતિક દબાણ હોયા જ. અચ્છા સર, તો આનાથી હવે અમને એટલી તો ખબર પડી કે દબાણની અસર કરતાં તાપમાનની અસર મેઇન છે. બાકી નહીં તો તમે 31°C તાપમાને દબાણ આપ્યા જ રાખો ને, 912 કરી નાખો ને, પણ તેનું પ્રવાહીકરણ નહીં થાય. એટલે કે વાયુના પ્રવાહીકરણ માટે મેઇન વાયુનું ક્રાંતિક તાપમાન જવાબદાર છે. ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને તમે દબાણની અસર કરી, દબાણ વધારી અને પ્રવાહીમાં રૂપાંતર કરી શકશો. પણ ક્રાંતિક તાપમાનથી ઉપર તાપમાને ગમે એટલું પણ દબાણ વધારો ને, પ્રવાહીકરણ થાય નહીં. અચ્છા સર, તો આનાથી ફાયદો શું થાય? અમને શું ખબર શું પડે? તમે કહેતા હશો આ સરનું આમ શાંતિ છે, અમારો જે પ્રશ્ન હોય ને એ સર પોતે સ્ટુડન્ટ બનીને સમજાવી દે અને પાછા સર બની અને પાછા પોતે સમજાવે. એક પાત્રીય અભિનય. સર એક પાત્રીય અભિનય બહુ સારો કરે છે. એટલે છોકરાનો પ્રશ્ન થાય કે સર આનાથી અમને શું ખબર શું પડી? બેટા, આનાથી એટલી ખબર પડી કે દુનિયામાં રહેલા બધા જ વાયુઓ, એ બધા વાસ્તવિક જ છે, આદર્શ તો છે જ નહીં, કારણ કે હમણાં જોયું આપણે, બધા જ વાયુને પોતાને ક્રાંતિક તાપમાન હોય. હવે તમને પૂછે કોઈ, ક્રાંતિક તાપમાન શું? જે તાપમાને આપેલ વાયુનું પ્રવાહીકરણ થાય ને એ તાપમાનને એ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય.
ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને વાયુ પર ગમે એટલું વાયુનું પ્રવાહીકરણ કરવું, દબાણ તો કરવું જ પડશે, સમજો. પણ ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને તમે ગમે એટલું પણ દબાણ આપશો ને, એ વાયુનું પ્રવાહીકરણ થાય નહીં. કોન્ફિડન્ટથી કહેવો જોઈએ આપણો છોકરો. આનું નામ કહેવાય ધેટ્સ કોલ્ડ નોલેજ. રસ્તામાં તમે જાઓ છો, બકરું લઈને હું કદાચ સ્કૂટી, બકરું એટલે સ્કૂટી લઈને ગયા, તમારો ભાઈબંધ મળ્યો. અચ્છા, એટલે ક્રાંતિક તાપમાન તને આવડે છે? એટલે એમાં શું હોય, વાયુને પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય ને તો પર્ટિક્યુલર જે તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થાય ને એને એનું ક્રાંતિક તાપમાન કહેવાય. હા એવું? અરે હું તો 2 દિવસ ત્યાં ગોખું છું. એવું ગોખતો હોય તોની વાત છે. ઠીક છે, ચાલો. હવે આનાથી બેનિફિટ એ કે તમે કહો છો કે બધા જ વાયુને ક્રાંતિક તાપમાન હોય. હા, તમને પર્ટિક્યુલર દ્રષ્ટાંત આપો. હાઇડ્રોજન વાયુ છે ને એનું ક્રાંતિક તાપમાન લગભગ 33.2 જે કેલ્વિન જેવું છે. હાઇડ્રોજનનું, જો હાઇડ્રોજન, આમાં આપણો હાઇડ્રોજન કરેલો છે, હાઇડ્રોજન H2, ચાલો H2, એનું ક્રાંતિક તાપમાન કેટલું છે? તે 33.2 કેલ્વિન છે, હાઇડ્રોજન. હવે ધારો કે બીજો હું એની અંદર નાખો, હિલિયમ નાખું. ચાલો હિલિયમ નાખું તો હિલિયમનું ઓલમોસ્ટ મને યાદ છે ત્યાં સુધી હિલિયમ છે 5.3 કેલ્વિન છે, 5.3 કેલ્વિન, લગભગ 5.3 5.2 એવું છે, પણ ડિફરન્સ ઘણો બધો વધારે છે. આનું ક્રાંતિક તાપમાન મેં લખ્યું, આનું ક્રાંતિક તાપમાન લખ્યું. જોજો કેવી મજા આવે બેટા. આવે તમારે આનું પ્રવાહીકરણ કરવું છે, ક્રાંતિક તાપમાન આટલું છે. તમે બંનેને આખું પાત્રને ઠંડુ પાડો અને એકનું પ્રવાહીકરણ થશે અને એક વાયુમાં રહી જશે. કોનું પ્રવાહીકરણ થશે? પેલો કોણ પ્રવાહીકરણ? તમે અત્યારે તાપમાને પડેલા છે મને, અત્યારે તમારું 27°C, અત્યારે તમારું ધારો કે 40°C તાપમાન છે. આ તો કેલ્વિનમાં છે, આ તો કેલ્વિનમાં સેલ્સિયસ નહીં, 40 ઉનાળાનો સમય છે, 40°C તાપમાને તમારા કાચના પાત્રની અંદર હાઇડ્રોજન ભરેલો છે અને હિલિયમ ભરેલો છે. આનું આટલા કેલ્વિન તાપમાન ક્રાંતિક તાપમાન, આનું આટલા કેલ્વિન ક્રાંતિક તાપમાન છે. તમે શું કરશો ઠંડુ પાડવા માટે? આ તાપમાનને આ તાપમાન નહીં આવે ત્યાં સુધી પોતે વાયુ સ્વરૂપમાં જવાનો છે. તમે જુદા પાડવા માટે શું કરશો? એકને પ્રવાહીમાં કરી નાખો, પણ ઢાંકણું ખોલી નાખો, વાયુ સુધી બહાર નીકળી જશે. પહેલાં કોણ તમારો પ્રવાહી પાવા રૂપાંતર કરશે છે? પહેલાં તમારો હાઇડ્રોજન થશે. કેમ? તમારો અત્યારનું ટેમ્પરેચર બહુ વધારે છે. બરફ મૂકો ફરતી બાજુ, અહીંયા બધો બરફ મૂકી દો, બરફ મૂકો. ઓકે, ધીમે ધીમે તાપમાન નીચું 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 નીચું, 35, 34, 34.8, 33.8, 33.5, 33.4, 33.3, 33.2 આવ્યો ને સુંદર, કેમ કે આ CO2 સીધો જ ડાયરેક્ટ જ પ્રવાહી, અને 33.2 આવે એટલે આખો હાઇડ્રોજન કેવો આવી જશે? પ્રવાહી. ઓકે, આને હજી 5.3 હજી નીચું લઈ નથી ગયા તમે, તો તમારો આ ઉપર રહી જશે ને, હિલિયમ ઉપર રહી જશે. એટલે ઠંડુ પાડતા પહેલાં કોણ નીકળી જાય? હાઇડ્રોજન વાયુનું પહેલાં પ્રવાહીકરણ થાય અને તમે પછી પહેલાં બહાર કાઢી શકો. આમ વાયુને એકબીજાથી અલગ તમે ક્રાંતિક તાપમાન જાણતા હોય તો કરી શકો. આમ આજે આપણે 2 વસ્તુ જોઈ બેટા. કયું? દબનીય અવયવ. આદર્શ વાયુની સાપેક્ષે વાસ્તવિક વાયુઓ 2 પ્રકારના હોય. એક વધુ દબનીય, એટલે કે વીનું મૂલ્ય ખૂબ નીચું આવે, કે જે આદર્શ વાયુની સાપેક્ષે PV/nRT = 1, એટલે કે ઝેડની સાપેક્ષે નીચું આવે, એટલે ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. એટલે કે થોડુંક દબાણ આપો છો છતાં પણ જલ્દીથી પ્રવાહી થઈ જાય છે. જલ્દી પ્રવાહી નહીં, એનું કદ એકદમ ઘટી જાય છે, એટલે પીવીનું મૂલ્ય અંશમાં ઓછું આવે. અને PV/nRT બેઝથી PV/nRT કરો એટલે ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું, જેને કહેવાય વધુ દબનીય. અને પેક જો વધારે આવે તો દબાણની અસર તમારા વાયુ પર થતી નથી, એટલે વીના મૂલ્યમાં ઘટાડો થતો નથી એટલો બધો જેટલો જોઈએ એટલો. એટલા માટે એ વાયુનો કેવું વધુ ઓછો દબનીય કહો છો. આમ આદર્શ વાયુની સાપેક્ષે તો પેલો કહો કે આ કહો એ વિચલન જ દર્શાવે છે, પણ આને આદર્શ વાયુની સાપેક્ષે હોતા ઋણ વિચલન કહેવાય. પેલું ધન વિચલન કહેવાય. ઋણ વિચલનને બીજી ભાષામાં કેવું હોય તો વધુ દબનીય વાયુ છે આ, અને પેલા હાઇડ્રોજનને હિલિયમ કહો છો એ ઓછા દબનીય છે. ક્લિયર થયું? આ વસ્તુ એક છે. બીજું, વાયુને પ્રવાહીકરણ થવા માટે દબાણ કરતાં તાપમાનનું વધુ મહત્ત્વ છે. એન્ડ્રુઝે 1869ની અંદર થોમસ એન્ડ્રુઝે આપણને CO2 વાયુ ઉપર જુદા જુદા તાપમાને આપેલ કદ ઉપર અને CO2 વાયુના કદ ઉપર દબાણની કેવી અસર થાય છે અને કયા તાપમાને પ્રવાહીકરણ પામે છે એ આપણને આખું સમજાવ્યું. અને ક્રાંતિક તાપમાનનું શું બેનિફિટ છે એ મેં તમને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું. તો બેટા અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે
નમસ્કાર.